વિરમગામ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ધારાસભ્ય હાર્દિક પટેલ અને હજ યાત્રાએ જઈ રહેલા 100થી વધુ મુસ્લિમ પરિવારો આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। મીણબત્તી પ્રગટાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આતંકવાદી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી। મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો। અમદાવાદ જિલ્લાના વિરમગામ મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી હોસ્પિટલ વિરમગામ ખાતે હાર્દિક પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને હાથમાં મીણબત્તી પ્રગટાવીને મૌન પાળી ઉપસ્થિત લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિરમગામ એસડીએચ વિભાગના અધિક્ષક ધારાસભ્ય હાર્દિક પટેલ હજયાત્રીઓએ વિવિધ રસી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો, પદાધિકારીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત હજ કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં હજયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ओम शांति शांति शांति। Ui, lần nhảy đông cay. एक मिनट તમે કન્ટિન્યુ કરો તમારો પાછળ દીધી દેવાય ઇન્જેક્શન પાછળ ભાઈ કોને આ ફોટો રેડી કરું જય ભાઈ ये नंबर है जरूर मोबाइल दे दे रही परिवारों में कायदेसर नियम मुजब सरकार रसी देवानी रसी जरूर आपका मांगे